બેનું ને તો ખાસ કહું, તમારો પતિ છે ને ઈ જ તમારો પરમેશ્વર છે. બાકી બહાર જવાનું ઓછું રાખવું. બધાને ખબર છે બહાર શું બને છે. કારણ કે આ મીડિયાના માધ્યમથી અમારે બધું સાચું બોલાય એવું નથી. આ બધાને ખબર છે. બાપુ 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 કરીને ગાંડા થઈ જાય. ઘરે ઓલા એમ કે પાણી લોટો ભરી દે, નથી ભગવાને પગે આપ્યા એટલે આમને જ પાવાની જરૂર છે, એમને નથી. એમને તો આખી દુનિયા પાય છે. હા, સત્ય તો બાપુ કઈક જુદું છે. દુનિયાને સારું લાગે મને બોલાવે, ન બોલાવે મને કઈ ફેર પડતો નથી. હું તો એમ કહું છું કે આખી દુનિયા મારી વાતની નોંધ કરજો કે આજની પેઢી ક્યાં જાય છે, કઈ જગ્યાએ તમારી પેઢી ક્યાં રોડ ઉપર હાલી જાય છે, ક્યાં રસ્તે જાય છે. બાપુ હાથ હાથ પેઢીઓના ભોણિયા વળી જાય છે. બાપુ કોઈ નહીં કાઢે. આબરૂ છે ને મેળવતા જિંદગી વહી જાય એક સેકન્ડમાં. અને ગયા પછી બાપુ આખી જિંદગી વાય દોડજો. જો ભેગું થાય ને તો તમારો ગુલામ થઈ જાય. ઇજ્જત એમ નામ નથી મળતી. અને ઇજ્જત જો એમ નામ મળતી હોત તો પૈસા વાળાના છોકરા આપણા હાટું કઈ ન વધવા દે. ઇજ્જત તો બાપુ આપણું ઘરના આંગણાની આપણને ખબર હોવી જોઈએ. મારા મા બાપ કોણ એની ખબર હોવી જોઈએ. મારો સમાજ કયો એની ખબર હોવી જોઈએ. બાકી મા બાપના કાળજા માથે પગ દઈ અને ભાંગીને ભૂકો કરીને દીકરા ને દીકરીઓ મન ફાવે અહીંયા વ્યા જાય તઈ આપણને એમ થાય કે હારી આ શું આ પેઢીના શું સંસ્કાર છે. અમુક અમુક આપણે પ્રસંગો જોઈ. અમારે અહીંયા હમણાં એક પ્રસંગ બનેલો. એક દીકરી બાપુ એના માન એના બાપા બાપુ આમ કોર્ટમાં સામે ઉભેલા હોય. બાપા જેવા વડીલ, માથે પાઘડી, અને દીકરીને આમ પાઘડી ઉતારે બાપ હો એનો બાપ. એ બેટા મારી આબરૂ આ તારા હાથમાં છે. પાઘડી ઉતારે. એ દીકરી શું કે ખબર છે? એ કે મારી માન મારા બાપા જ નથી, તમે અહીંયા અમને શું કામ લાવ્યા? અરે મારા બાપ ધરતી ફાટી જાય. ધરતી તમારા જે અરમાન હતા એ બધા પૂરા કર્યા. નાનેથી મોટા કર્યા. તમને કપડા હારા લઈ દીધા, ભણાવ્યા, મોબાઈલ લઈ દીધા, વાહન લઈ દીધા. અને તમે આજ એમ કહો છો કે અમારા બાપા નથી? જિંદગીમાં બાપુ સુખી નો થાવ. લખવું હોય ને લખી લેજો. જેને પાવર હોય એને કાઢી નાખો. માન બાપના કાળજા દુભાવ્યા પછી બાપુ દુનિયામાં જો મારો નાથ ક્યાંય આંગળી જો પકડે ને તો હું બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દઉં. ક્યાંય નો આંગળી પકડે. લખવું હોય ને લખી લેજો. અને એ બાપ હતો ને ભાઈ, એ 8 દી નો જીવ એના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હા, મારી દીકરી આમ મારી ભક્તિમાં કઈ ખામી છે બાપુ. 8 દીમાં એનો બાપ મરી ગયો. કઈ આપણને એમ થાય કે શું સારું આપણે આ શું સમય છે, ક્યાં આપણો આ સમાજ હાલ્યો જાય છે, ક્યાં આપણી દીકરીઓ જાય છે, ક્યાં આપણા દીકરા જાય છે. બહુ બાપુ વિચારવા જેવું છે. હું કોઈને સલાહ દેવા આવ્યો નથી. હું તો ખાલી આનંદ કરવા. બધાનો ભાવ હતો ભોગા બાપાની પ્રતિષ્ઠા છે એટલે હું તો 2-5 ભજન કરી અને હમણાં આનંદ કરીને નીકળી જવાનો છું. પણ અમુક જીવન જરૂરી વસ્તુ છે. મને એમ થાય કે આપણે આમ ડાયરો જામ્યો હોય ને આમ હાલ્યો આવે ને તો માણા તરત ઉપર મળે થાવ હાલો ઘર ભેગા થાય. ઓલી અડાઈ છે આવે નક્કી એ માણા જ છે ને. અને એક બાપુ 1000 ગૌ હોય ને તો અહીં રિયો સાંભળે બોલો આવે આવ્યો નથી ઘણા ટાઈમથી. આવે તો સારું, મજા કરાવે, આવે તો સારું. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર. એક વિદેહ ગયો ના વિહીરે અને એક પડખે મર્યા હોય તો એ નથી સમજી. શું બાપુ સમય મળ્યો છે. મને તો એમ થાય એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને આવેલો હતો. સુરદાસ કોક ડાયો માણા મોડ્યો કે તું સુરદાસ નથી? કે હા સુરદાસ. તને દેખાય છે કે ના? કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડાય? ઈ કે આ દેખાય એ મારી નો ફટકાય તેમાં રાખ્યો. મને પસાડે છે. હું નથી ભાળતો પણ આ ભાળે એવડાય મારી યાર ફટકાય છે. હા સાચી વાત નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. માણા તે પાસો વળીને જોતો જ નથી. 40 વીઘા ખેતર વેસે તો આપણને ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં બી ગયા છે. માપે માપે હાલવું જોઈએ. અરે સમય છે બાપુ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, જે મળે ધંધો કરીને એમાંથી 24 કલાકમાંથી મારો નાચ જો સમય આપે
અને અડધી કલાક 5 કલાક કઈ જેની અરે તાર લગાડો ઈ જ તમારી મારી ભેળો આવવાનું. ગંગા સતીની વાણી બાપુ એક કહે છે કે 21,600 શ્વાસા પરફેક્ટ હિસાબ. અને ગંગા સતીની વાણીએ તો અહીંયા સુધીને કીધું હું ને મારું જો બે મનના કારણ છે, હું અને મારું આ બે મટી જાય ને તો વાતમાં કાંઈ છે જ નહીં. 21,600 શ્વાસા થાય જેને ગણવા એને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. વાણીમાં છે ને બાપુ માથે સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય નહીં. તમે હમણાં હાલતા થાવ ને પછી કે મજા આવી, મજા જ આવે, બાકી કાંઈ તમને માલપા ઉતરે નહીં. એ માથે ધણી હોય તો જ બાપુ ઉતરે નહીં. ગંગા સતીની વાણી એક કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ ક્યાં છે? માના ઉદરમાં જ્યારે બંધારણ થાય, માણસનું બીજનું રોપણ થાય ને અને બંધારણ થાય, 9 મહિના માના ઉદરમાં રહે. અને ઉદરમાં રહ્યા પછી આ દુનિયામાં બાપુ જન્મ થાય. અને જન્મ થયા પછી તમારું મારું સર્જન થાય. 60, 80, 100 વર્ષ સુધી માણસ જીવે અને પછી તમારું મારું વિસર્જન થાય. આ દુનિયા છોડીને જાઓ પછી શું? ગમે એની વાત કરો, ફલાણા ભાઈ કે ગયા પછી તો ગંગા સતીની બાપુ વાણી એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય ને પછીનો દેશ દેખાડો કેવો હશે. ઈ ગંગા સતી કહે છે, ઈ પિંડ બ્રહ્માંડ. આખી વાતો પડી છે. આને ભજન નો કહેવાય. જો આ છે ને આ તો મનોરંજન છે, આને ભજન નો કહેવાય. ઠીક છે, આનો આધાર જોવે આ છે ને એક સીડી છે, બાકી આ છે ને આ તો મરવાના ધંધા છે. આને ભજન નો કહેવાય. આ મનોરંજન છે, બધાને આનંદ કરાવી એવું. બાકી ભજન તો બાપુ ડાલા મથા હાવજ ગાંડી ગીરમાં ડડકું દેતા હોય રાતના 12 વાગ્યા પછી જે શરૂ થાય ને ઈ ભજન. હા, ઈ ડાલા મથા હાવજ બોલતા હોય ને આંખના નંબર એમનામ વયા જાય, પગમાં કપાસ્યું એમનામ વહી જાય, ખાલી અવાજ સાંભળતા વહી જાય, પછી ભજન થાય. બાકી આ તો બધું આના હાટું બધા ધંધો ચાલુ કર્યો. અમે કોઈ મૂકતા નથી. પણ કહેવાનો મિનિંગ અમે તો સત્યની વાત કરીએ જ છીએ કે મારે બાપુ કઈક સત્યનો લેજો, બાકી પછી નો લ્યો તો અમારે ક્યાં કોઈ બાવડું પકડીને માર્ગે ચલાવે છે? ના, એવી કોઈ વાત નથી. પણ સત્યના રાહ ઉપર હોય ને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ અને ટાઢિયા તાવની ટાઈટ, આટલું અંદરથી આવે. ગુમડું હોય ને ગુમડું એની દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પે. આ ભજનનું આવું ઊંધું છે એટલે નથી સમજાતું. એક ભજન કહે છે પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. મહા ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહ્યું છે કે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જો જાહેરમાં બાપુ આ તો લાઈવ વાલા આખી દુનિયા જોતી છે. બોલાય કે હું પેલા જન્મ્યો પછી મારા બાપા ને પછી મારી માં બોલાય? અને ઘણા નહીં હું તો ગાડી બોલતા છે. હા, જો ને રિયો રાંગા દે. આની માટે સદગુરુ જોઈએ બાપુ. સત્ય તો સત્ય જ હોય. અને જ્યારે બાપુ નક્કી થવા માંડે ને, શબ્દની જ્યારે ચોટ લાગવા માંડે ને, તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ છોડીને સાધુ બની ગયા. શબ્દ વાગી ગયો. એક ગોપીચંદ નાવા બેહે અને અડધી કલાક પછી મારે સાધુ બનવાનું છે એને ખબર જ નહોતી. અને માં બેનાવતી બાપુ માથેથી રડે, એના હુંડા પડે. અને ગોપીચંદે આમ જોયું કે મારી માં રડે છે. હળી કાઢીને ગયો, માં ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય, શું દુઃખ છે? એ કે બેટા ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય, પણ મને દુઃખ એ વાતનું છે કે તારો દેહ છે ને, તારી કાયા છે તો તારા બાપની હવય હતી. આ દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે માણાનો અવતાર મળ્યો. આ કાંઈક કરી લે માણાનો અવતાર મળ્યો. બાપુ ગોળ બંગાળનું રાજ હતું ને, થબાટ મારીને પગથિયા ઉતરી ગયો. આ માનો એક શબ્દ જો વાગ્યો ન હોત ને તો આજ ગોપીચંદને આપણે ઓળખતા જ ન હોત. એમ શબ્દ કંઈક વાગી જવો જોઈએ. બાકી તો બાપુ મારે ને તમારે બધાને આ દુનિયા છોડવાની છે. આનંદ કરીને મોજ કરો. કોક બાપુ તમને કહું સપનામાં ન આવે. જિંદગી એવી જીવાય રામ. એટલા માટે તમે 2 લાખ 5 લાખ નું દાન કર્યું ને તો ઈ બાપુ દુનિયામાં ન વાતું થાય. પણ તમે સહેજ ખરાબ કામ કર્યું ને તમને એમ થાય જેટલું રહે એટલું ચૂપ રાખવું છે, પણ દુનિયા ચૂપ રહેવાનો છે. આ દુનિયા છે.
ગોળા ભગતની આખું ગામ નિદામણું કરવા આવી ભક્તિ હોય. છોકરા મારી નાખે ને ખબર ન રહે. અને મેં કીધું એમ આપણે મંદિર હોય અહીંયા બધી રીતિ સીધી વધારે અહીંયા જ બેઠી હોય. ત્યાં વાતોમાં કઈ ઠેકાણા ન હોય. ગામમાં કોકને ઘઉં થયા હોય ત્યાં આના એટલા બધા ઘઉં ચમ થયા. તારી ઘોડે સુલાઈને આજમણીમાં ટાંટિયા ભરાવીને પીડ્યું હાથા થોડા કર્યા છે. રાતે પાવડો કફે કર્યો હોય ઘઉં ન થાય. પણ જોઈ જ નથી શકતા. અને એવી વાતો એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને ઘોડું લઈ બાપા ઘોડા ઉપર બેઠા હતા. છોકરો હેઠે આવ્યો. એ સોરાભાઈ નીકળ્યા ને બધા વાતો મીડિયા કરવા. કોટો આખો કે ઘોડા ઉપર ચડ્યો. ઓલો જુવાન આખો હેઠો આવ્યો. શરમ નહીં આવતી હોય. ઓલું ફૂલ જેવું છોકરું એ કે હેઠે આવ્યું. પછી ગામ બહાર નીકળ્યા ને પછી એને બાપા કે બેટા તું સડી જા હું આવેલો. બોલા બધા એવી વાતો કરતા. છોકરો સડી ગયો. બાપા હાલ્યા આવતા. બીજું ગામ આવ્યું. એ કે જુવાન આખો ઘોડા ઉપર છે. ઓલા ડોહાના ટાંટિયા તોડાવે છે. આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાબા એક કામ કરી કે હું હાલો ને બે જણા બે જઈ ઘોડા ઉપર બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે. બે સોટ્યા છે ઘોડામાં બે. પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરી ઘોડું ભલા હેલ્યું હવે આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા કામ ખર્ચ જાય છે. બે ટાંટિયા તોડી હેલા. હવે આ દુનિયાને તમે કેમ પોગો? ઈ ગોરાની નિંદા આખું ગામ ખેરવા મળ્યું. અને મહાપુરુષો કહે છે અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. એક જો આપણે નિંદા કરવાનું બંધ કરી દઈએ ને તોય મારો નાક નોંધ કરે. એક ગામની માલિકો 4-5 સાધુ આવ્યા. એક નાનો દ્રષ્ટાંત આપી દઉં. 4-5 સાધુ આવ્યા ને એટલે સોરાભાઈ જે મેં કીધું બેઠા હોય માણસો એને જઈને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું. એટલે કીધું આમ હાલ્યા જાવ અહીંયા છેલ્લું ઘર છે ને બધા બાવા સાધુ આવે. એ ગયા. પતિ પત્ની બાપુ બે ના ખોળિયા જુદા જીવી. એક એવા સાધુ સંતના ભૂખ્યા મહેમાનના ભૂખ્યા માગણના ભૂખ્યા કીધું કે અમારે હરિહર કરવું છે. પધારો પધારો બાપુ. એ કે મારા ઘરનાને કહું રોટલા બનાવી દે. અને બાપુએ કીધું કે ના તમારા ઘરનાને કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો. અમારી હાથે રસોઈ બનાવી જમી લેશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય. અને બેન હરખાતી જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા. આજે અમે ધન થઈ ગયા. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી. ભાઈ એ કેળામાં હાલી આવતી હતી અને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એ કેળામાં એક નોળિયો નાગ બાંધતા. બેન ઉભી રહી ગઈ. એ નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. એ ઉપરથી હમણી જોઈ ગઈ. જબાન ઝાકલન પડી નાગ માથે. નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતા ને એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આદર્યા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય આનું ના. બેનને ખબર જ નથી. હરખાતી બાપુ આવી બેન ફળિયામાં સાધુ બેઠા છે. કાચું સીધું આપ્યું છે. એના ઘરવાળા બેઠા છે. અને અહીંયા આવીને બેને બાપુ હેલ ઉતારી અને કીધું બાપુ લ્યો પાણી અને આમાંથી તમે રસોઈ બનાવીને જમી લો. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક પોણી કલાક ને કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી આપ્યું કાચું સીધું આપ્યું એમની આજે રસોઈ બનાવી નાનું બન્યું શું? બે માણા મુજાણા. આયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણ્યા. લખવું કોના ખાતે? લખવું તો પડે ને. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણે દોષિત નથી. આ બે માણા દોષિત નથી. તો લખવું કોના ખાતે? વિધાતા શિવ ભોળાનાથમાં જઈને કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે હવે હું કરું? એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી આવી. ઈ જ ગામમાં આવ્યા સાધુનો વેશ કરીને બે. તમે કીધું એમ રીતિ સીધી ઘડિયાળના કાંઠે બધી આવી જઈ હોય. કારણ કે ઘરે બાપુ રવા જ ન દે. આતાને વહુ હોય ને ઈ હજી નામ ઉઠીને મોટા ધોયા ને કે સોરે વેજા સોરે હરિયારિયા ગળપા ઉડાડો અમારે વાહિદા કરવા પાણી ભરવું. સોરે વ્યા જાઓ. સોરે ધકાવીને કાઢે. ઈ ભોળાનાથ અને વિધાતા બે ત્યાં આવી અને ઈ બાપુ જે બધા બેઠા હતા એને પૂછ્યું. ઈ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું? ઈ કે હાલ્યા જાવ આમ છેલ્લે કાલ 5 ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લઈ ખામના ખાતે ભલે આવડા ભોગ. ઈ કેમ મર્યા મને ખબર છે. આમને ખબર છે કે લઈ ભલે ભોગવે. કોકના બાપુ આપણા પગમાં ગાળી આવી જાય. એમ અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડિયું કરવા આવી ભક્તિ થોડી હોય એટલે. બાકી કરમની ગતિ છે ને બાપુ હજી કોઈને ખબર નથી. બધા વાતું ભલે કરે
હું તો એમ કહું લ્યો, આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. આ કર્મ શું આમાં શું સમજવું? આપણે રામજી મંદિર હોય ગામો ગામ, રામની સેવા પૂજા કરતા હોય, આરતીઓ કરતા હોય. રામ 14 વર્ષ વનમાં રખડ્યા. એટલે રામ આપણું કામ ન કરે એવી કોઈ મારી વાત નથી, પણ મને એમ થાય કે આ એમને જો 14 વર્ષ આ માથે પડી હોય તો આપણી અગરબત્તીથી મેળ પડે આપણો. એટલે આ બધું થોડુંક મગજમારી વાળું છે, પણ ભજતા હોય તો ભજજો જ જવો. એ તો અહીંયા ઉપર તો મારું નોંધ થતી જ હોય, પણ કર્મની ગતિ છે ને એ કોઈ સમજી નથી ગયું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ કહીશ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. જો આપણે દીવાન અગરબત્તી કરી છે એને ભીલે મારી નાખ્યા. એટલે શું સમજવું? શું કર્મની ગતિ શું છે? દ્રૌપદીના ચીર લૂંટાતા તો કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા કેવા પાંડવો હતા બાપુ. 10 હાથીનું જેના ભુજાબળ હોય એ એક દીકરીનું બાપુ વસ્ત્રહરણ થતું હતું. મારા નાથે એની આબરૂ ન રાખી હોત તો દીકરીની દિશા શું થાય? કાંઈ વાંક નહોતો. એ દીકરીનો ઇતિહાસ બોલે છે, આપણને બધાને ખબર છે. એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય અને યમના દૂત જેને લેવા આવે અને ઈ દૂતને એમ કહી દે કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હું. આપણે એના જોડાની એક રજ નથી, રજ તોય આપણને એમ થાય કે આપણે કેટલા ઠેકડા કેટલા મારી નાખો, જોડે નાખો. આપણે એમ થાય કે ચિંપા જાય છે ભાઈ. કાંઈ બને નહીં રામ. કોઈ વ્યામમાં ન રહેતા. મારો નાથ જ્યાં સુધી જીવાડે ને ત્યાં સુધી આનંદ કરી લ્યો. અને ગંગા સતીની વાણી બાપુ એમ કહે છે 21,600 શ્વાસા તમારો મારો જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી ગોતતા નહીં, ક્યાંય ચડશે નહીં. છે તમારી પાસે ગોત હોય અહીંયા ગોતજો. ભાણ કે તું ભટકીશ નહીં, મથી ને તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારિકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો હાથ ઊંચા છે. હળીએ સીડ્યા કાંઈ છે નહીં રામ. હું મારી એક જ ભલામણ, મા બાપને બાપુ બેઠે મારો રોટલો દો બસ. તમે મંદિર ગલત દુનિયા જોવા જેવી છે. જુઓ તમે, હરો ફરો મોજ કરો. મંદિર કેવા છે, માણસો કેવા છે, મકાન કેવા છે, પહેરવેશ કેવો છે, ભાષા કેવી છે, ખોરાક કેવો છે, આ બધું જુઓ. બાકી મળે કાંઈ મળે મા બાપના આશીર્વાદથી જ, મા બાપના ચરણમાંથી જ મળે. હું કોઈ નથી કહેતો કે આ મંદિર બનાવો, સપ્તાહ કરો, કથા કરો, માંડવા કરો. હું કોઈ નથી, ભલે કરતા હોય કરજો. બાકી માં ને બાપ ને એક બાપુ હાચવવાની, એક જ્યાં જઉં ત્યાં ભલામણ. હું તો હાથ છોડીને કહું, મારી કોઈ એવી ઓકાત નથી કે હું તમને સલાહ આપું, પણ હું તમને એક સીધો અને સિમ્પલ સુખી થવાનો બાપુ જો રસ્તો હોય ને તો એક મા બાપની સેવા અને વ્યસનથી થોડાક આગાડ્યો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ મા બાપની સેવા કરો, બીજું કાંઈ ન કરવું પડે.